પાસેથી લઈ અને આપણી આજુબાજુના વાતાવરણમાં અને આપણા પરિવારમાં અને આપણી આજુબાજુના વાતાવરણમાં આપીએ. કારણ કે આવી દુઃખની પરિસ્થિતિમાં, આવી મહામારીની પરિસ્થિતિમાં એક કુદરતની કૃપા, કુદરતના આશીર્વાદ અને બ્લેસિંગ એનર્જી છે, એ જ સૌથી મોટો ચિકિત્સા છે, એ જ સૌથી મોટો ઉપકાર છે કુદરતનો. તો અમે બધા લોકોએ એ કર્યું અને 3 દિવસના અમે 9 દિવસમાં સાધનાના પ્રકાર પાડ્યા હતા કે પહેલા 3 દિવસ આપણે પવિત્ર ઉર્જા સાથે કનેક્ટ થવાનું, બીજા 3 દિવસ આપણે સરસ મજાનો મંત્રનાદ કરવાનો અને ત્રીજા 3 દિવસ, છેલ્લા 3 દિવસ આપણે પવિત્ર જ્યોતિના દર્શન કરવાના અને એ જ્યોતિ સ્વરૂપ ઉર્જાને આજુબાજુના વાતાવરણમાં ફેલાવવાની. તો એના અમને ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે. જાણતા અજાણતા અમારા ગ્રુપ સાથે જોડાયેલા લોકો છે એણે બધાએ અમને ખૂબ જ એપ્રિશિએટ કર્યા અને અમને એમ કીધું કે ગુરુજી, તમે આ જે કર્યું છે એના અમને ખૂબ જ સરસ મજાના આધ્યાત્મિક અનુભવો થયા છે અને ખૂબ જ અમે જ્યાં બેઠા હતા ત્યાં પવિત્ર ઉર્જાનો અમને અનુભવ થયો છે. તો યત્કિંચિત યથાશક્તિ એક પવિત્ર શક્તિથી અમે આ કામ કર્યું છે. ખાસ કરીને તમે જે રીતે વાત કરો છો રેકીની, મારે મારા ઘરે કરવું તો મારા દર્શકોને ઘરે કરવું તો એનું કઈ રીતે સામાન્ય રીતે તમે કરી શકો, એક તમે એ રેકી પદ્ધતિ આપ બતાવો. હા, તો અમે બધાને કહીએ છીએ કે અમારી એક નાનકડી પ્રાર્થના છે કે જય રેકી, જય રેકી, જય રીકે રેકી. એવી રીતે 3 વખત એક હૃદયના ભાવ સાથે તમે પવિત્ર શક્તિને આહ્વાન કરો એટલે રેકી શક્તિ બ્રહ્માંડમાંથી તમારામાં આવશે. એ તમારા સહસ્રાર ચક્રમાં પ્રવાહિત થશે, તમારા હૃદય ચક્રમાં પ્રવાહિત થશે અને ફરી પછી એ તમારા હાથમાં પ્રવાહિત થશે. અને જે લોકો થોડા ઘણા ધ્યાની છે, જે લોકો ઉર્જા સાથે જોડાયેલા છે, જે લોકો રેકી સાથે જોડાયેલા છે, એ તુરત જ અનુભવ કરશે કે એ વાઇબ્રેશનો, એ ઉર્જા, એ પ્રકંપનનો એનો સરસ મજાનો અનુભવ થાય છે. તો અમે બધાને એક પ્રેમથી શક્તિનું આહ્વાન કરવાનું કીધું અને પછી સંકલ્પ આપ્યો એક નાનકડો કે આ રેકી શક્તિ મને સ્વસ્થ કરી રહી છે, એવો 3 વખત સંકલ્પ કરો. આ રેકી શક્તિ મારા પરિવારને સ્વસ્થ કરી રહી છે, એવો 3 વખત સંકલ્પ કરો. અને આ રેકી શક્તિ મારા આજુબાજુના વાતાવરણમાં જ્યાં ક્યાંય જરૂર છે ત્યાં જઈ રહી છે અને એ લોકોને પણ સ્વસ્થ કરી રહી છે, એવો પવિત્ર સંકલ્પ કરી અને ઉર્જાને વિશાળ ક્ષેત્રમાં પ્રવાહિત કરો. તો અમને એમ લાગે છે કે 9 દિવસમાં અમે જે કામ કર્યું છે એમાં કુદરતે અને ગુરુકૃપાએ અમને ખૂબ જ બ્લેસિંગ આપ્યા છે અને આપણો પોરબંદર અને આજુબાજુનો વિસ્તાર ખૂબ જ પોઝિટિવ એનર્જીનો થી ભરેલો રહ્યો છે. લોકોમાં પણ કોઈ એવો રોગચાળો નથી થયો, લોકો પણ માનસિક રીતે સ્વસ્થ થયા છે અને અત્યારના સમયમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એમાં પણ કાયદાનું ઉલ્લંઘન થયું હોય, એવા કેઓસ થયો હોય, કોઈ ડેકારો થયો હોય એવા કેસ પણ નથી આવ્યા. તો હું તો શ્રદ્ધાથી એવું માનું છું કે અમે જે રેકી શક્તિને પ્રાર્થના કરી છે એ પ્રાર્થના ભગવાને સાંભળી છે, કુદરતે સાંભળી છે અને એને લઈને આપણે બધા આ પરિસ્થિતિમાં પણ હેપી છીએ. આ હતા રેકી માસ્ટર ભરતભાઈ રાવલ કે જેમણે રેકીના માધ્યમથી અનેક લોકોનું સ્વાસ્થ્ય સારું કર્યું છે અને આ રેકીના માધ્યમથી સકારાત્મક ઉર્જાનો એક સંચાર થયો છે. હજારો લોકો આમાં જોડાયા છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ એ નિયંત્રણમાં છે. ખાસ આવા જે વ્યક્તિઓ છે જેમણે સકારાત્મક ઉર્જાનું સંચાર કર્યું છે તેને કારણે આપણે ક્યાંક ને ક્યાંક સફળતા મળી એવું પણ ક્યાંક માની શકાય. આપ પણ આપ ઘરે છો ત્યારે રેકીના માધ્યમથી આપ માનસિક રીતે સ્વસ્થ થાવ, સારા રહો, કોરોનાના વાયરસના તણાવમાંથી મુક્ત થાવ, કોરોનાથી મુક્ત થાવ. જો તમે આ રેકી પદ્ધતિ અપનાવશો, હિલિંગ પદ્ધતિ અપનાવશો તો ચોક્કસપણે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે, આપના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે, આપણા શહેરનું સ્વાસ્થ્ય રહેશે અને રાષ્ટ્રનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. રેકી માસ્ટરના માધ્યમથી માર્ગદર્શન હેઠળ આપ જોડાઈ શકો છો, સારું આરોગ્ય પણ આપ પ્રાપ્ત કરી શકો છો. તો રેકી અને હિલિંગ પદ્ધતિમાં આપ જોડાય અને આપણા દેશને સ્વસ્થ બનાવી અને કોરોના સામેની લડતમાં આપણે જીત હાસિલ કરી શકીશું. સ્વસ્થ તંદુરસ્ત રહેવા માટે રેકી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને તેને શીખવા માટે ઈચ્છાની જરૂર છે અને દરેક લોકો આ રેકી પદ્ધતિ શીખી શકે છે. વૈકલ્પિક ચિકિત્સાના ક્ષેત્રમાં આ પદ્ધતિએ લાખો લોકો દ્વારા માન્યતા અને સમર્થન પ્રાપ્ત કર્યું છે.
પોરબંદરમાં રેકીને કારણે જે લોકોનું સ્વાસ્થ્ય સારું થયું છે તેવા લોકો સાથે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખાસ વાતચીત કરી હતી. હાલના સંજોગોમાં જે કોરોના મહામારીએ જે પ્રશ્ન ઊભો કર્યો હતો એ બાબતની ચર્ચા અત્યારે થઈ રહી છે. તેમાં મારે રેકી અંગે કહેવાનું કે મારી પોતાની જે તકલીફો હતી, શારીરિક તકલીફ કહેવાય, માનસિક તકલીફ કહેવાય, આ બધી તકલીફોનું સાક્ષી મારી દીકરી જુલી છે કે જેણે આ રેકીમાં માસ્ટર ડિગ્રી પર પ્રાપ્ત કરી છે. એ અને ભરતભાઈ ને બેન ગીતાબેન એ ત્રણેય એક અભિયાન ઉપાડ્યું મારા માટે કે મને જલ્દી ઊભો કરવો. હું પોતે આમ જુઓ તો આનંદમય માનો ભક્ત છું, દીક્ષા પણ એની પાસે લીધી છે, પણ મને માના દર્શન કરાવવા માટેની જે ઉર્જાઓ જે જોઈતી હતી એ ઉર્જાઓ આ રેકી દ્વારા મને મળી અને માના દર્શન પણ થયા. પણ એ જીવતું એમ કહી શકાય કે રેકી અને મારી દીકરીના અથાગ પ્રયત્નથી. અને હું સાજો થયા પછી પણ મને જે તકલીફો થતી હતી, મને હજુ પણ ખબર નથી, 1 વર્ષ થઈ ગયું બીમારીને, કે મને શું ખરેખર શું થયું હતું, ક્યાં ગયો હતો, હું રાજકોટ ગયો હતો, અમદાવાદ ગયો હતો, કંઈ ખબર નહોતી. એ બધું મને અત્યારે કોઈ કહેતું નથી કે તમારી શરૂઆત અમે કઈ રીતે કરી હતી. પણ ટૂંકમાં કહેવાનું એ છે કે આ રેકી માસ્ટરોની ત્રણેયની કૃપા દ્રષ્ટિથી મને એક નવું જીવન મળ્યું છે.